ખાંડના ભાવ છે એ અત્યારે વધી રહ્યા છે, એટલે જે શુગર મિલ્સ છે એ ઇથેનોલને બદલે શુગર ઉત્પાદનને પ્રાથમિકતા આપે એવો નિર્ણય શુગર મિલ્સ દ્વારા કરવામાં આવી રહ્યો છે. સરકારની નીતિમાં ફેરફાર થવાની મિલોની શક્યતા અત્યારે લાગી રહી છે. બી હેવી મોલેસિસથી 25% વધુ ઇથેનોલ બને છે અને બલરામપુર ચીની મિલ્સ છે એ શેરહોલ્ડર્સને એમણે આ અંગેની માહિતી આપી છે. ભારતમાં ખાંડના ભાવ છે એ 46 રૂપિયા પર કેજી પર પહોંચી ગયા છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં વરસાદ ઘટવાના કારણે ઉત્પાદન પર અસર થઈ છે. 2025-26માં 3 મિલિયન ટન જે શેરડી છે એનું ડાયવર્ઝન કરવામાં આવ્યું છે. આઈડી પેરી એ પણ ઉત્પાદન મોડેલ બદલ્યો છે અને તામિલનાડુથી ડિસ્ટિલરી માટે ફીડ સ્ટોક છે એ આયાત કરવામાં આવ્યું છે. આગામી સિઝનમાં સી હેવી એથેનોલની મંજૂરી છે એ મળવાની એક શક્યતા છે. ઉચ્ચ ભાવનો લાભ લેવા માટે વહેલી વાવણી પણ ખેડૂતો દ્વારા કરવામાં આવે એવી એક શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો એક ઇથેનોલને લઈને ચિંતા છે, સાથે જ ખાંડના ભાવને લઈને ચિંતા છે અને એની સાથે સાથે રિઝર્વ બેંક